નમસ્કાર, હું પ્રવીણ. 31 ઓક્ટોબર આવી રહી છે અને ફરીથી સરદાર જયંતિ માટે કેવડિયા પરેડથી માંડીને બધું થશે. ઘણા બધા પ્રકલ્પો ને ખુલ્લા પણ મુકાશે. પણ અત્યારે સરકાર માટે ચિંતાનો વિષય એ છે કે જમીન પર જે તમામ મંત્રીઓ ગયા માવઠાથી જ્યાં સ્થિતિ ખરાબ છે ત્યાંની સમીક્ષા કરી અને મુખ્યમંત્રીના સીધા આદેશથી 7 દિવસમાં સર્વે કરવાની વાત છે. અને આ 7 દિવસમાં થોડો અંદાજો આવશે કે કઈ રીતે કલેક્ટરથી માંડી જિલ્લા ખેતીવાડી અધિકારી ઉપર સુધી માહિતી પહોંચાડે છે. તો આજે જીતુ વાઘાણી કૃષિમંત્રી પણ છે અને આજે સરકારના 2 પ્રવક્તાઓની જાહેરાત થઈ. ડોક્ટર ઋષિકેશ પટેલ પહેલા સરકારના પ્રવક્તાશ્રી હતા, હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સરકારના પ્રવક્તા મંત્રી હશે, એટલે કે તમામ માહિતી આપશે. તો આજે કેબિનેટ મળી અને કેબિનેટમાં જે જાહેરાત કરવામાં આવી, જાહેરાત નહીં પરંતુ માહિતી આપવામાં આવી, એ માહિતી અનુસાર અત્યારની દ્રષ્ટિએ 6 જિલ્લા અસરગ્રસ્ત હતા જીતુ વાઘાણીના કહેવા અનુસાર, અને એ 6 જિલ્લામાં તમામ મંત્રીઓ ગયા જમીન પર ગયા પછી સમીક્ષા કરી. મુખ્યમંત્રીનો આદેશ હતો અને સમીક્ષા કર્યા બાદ જે જીતુ વાઘાણીએ કહ્યું તે તમારી સામે ગ્રાફિક્સના માધ્યમથી છે. કહ્યું કે જ્યાં પણ વરસાદ અને મુશ્કેલી છે ત્યાં અમે ગયા, અસરગ્રસ્તો સાથે સરકાર ઊભી છે. મુખ્યમંત્રીએ કામગીરીનું નિરીક્ષણ કરી વિભાગોને આદેશ આપ્યા. સરકાર ખેડૂતોને બેઠા કરવા માટે તમામ પ્રયત્નો કરશે. 6 દિવસમાં 339 તાલુકાઓમાં વરસાદ છે તેવી પણ વાત કરી. ક્યાંક તીવ્રતા વધુ છે, જેમ કે કોડીનારથી લઈને સૂત્રાપાડાના પટ્ટે અથવા રાજુલાના પટ્ટે ત્યાં પરિસ્થિતિ વધારે ખરાબ છે. અને જે આંકડો આવે છે અંદાજે 10 લાખ હેક્ટરથી વધુ જમીનના વાવેતરને અસર છે એવું કૃષિમંત્રીએ સ્વીકાર્યું અને કહ્યું કે એપ્લિકેશનથી સર્વે થશે અને જરૂર પડશે તો ફિઝિકલ સર્વે પણ થશે. એપ્લિકેશનથી સર્વે એટલે કે જે ગત વખતે થયું હતું જ્યારે ટેકાના ભાવે મગફળી ખરીદાવાની હતી અને પાકનું વેરિફિકેશન થવાનું હતું અને સેટેલાઇટના માધ્યમથી ઇમેજમાં 80,000થી વધુ ખેડૂતોના મગફળીના પાક મેચ ન થયા. તો પછી ખેડૂતોને કહી દેવાયું કે તમે જાતે ફોટો પાડીને અપલોડ કરો જે તે એપ્લિકેશન ઉપર, એટલે કે તમે સ્વૈચ્છિક સર્વે કરો. હવે અહીંથી સવાલ એ ઊભો થાય છે જે 5 વર્ષથી પૂછાય છે. આ સર્વેની સંતાકુકડી નામ એટલા માટે આપ્યું છે કેમ કે એક વાત યાદ થોડી અપાવવી છે. 1 વર્ષ થયું, ગ્રાફિક્સ હવે આવશે, પણ મૂળ વાત એ છે કે 1 વર્ષમાં શું શું થયું. જીતુભાઈ વાઘાણી જ્યારે કૃષિમંત્રી ન હતા ત્યારની વાત છે અને હવે કૃષિમંત્રી છે અને પ્રવક્તા મંત્રી છે. તો 1 વર્ષમાં શું થયું, શું પાઇપલાઇનમાં છે અને પાઇપલાઇનની ચકલી કેટલી ખુલી છે, કેટલું પાણી આવ્યું છે, એ તમારી સમક્ષ મૂકી દઈએ. ગત વર્ષની વાત કરીએ, જુલાઈ ઓગસ્ટ માટે 2024માં જે અતિવૃષ્ટિ થઈ, અનુક્રમે 314 અને 1450 કરોડનું રાહત પેકેજ જાહેર થયું, એટલે ટોટલ 1769 કરોડનું પેકેજ જાહેર કર્યું. તેમાંથી રિપોર્ટ્સ અનુસાર 500 કરોડ રૂપિયાની ચૂકવણી પણ નથી થઈ. આપણે નવેમ્બરમાં બેઠા છીએ, 1 વર્ષ થયું. 1 વર્ષમાં જો પા ભાગનું 25% પેકેજની રકમ પણ જો ડિસ્પેચ ન થયું હોય, કયા કારણો છે એ ખોખારો ખાઈને કોઈ બોલવા તૈયાર નથી, અથવા તો પ્રેસ કોન્ફરન્સમાં પણ ખબર નહીં પત્રકારોએ સવાલ પૂછ્યો હોય કે નહીં, પણ આ સવાલ અચૂક પૂછાવો જોઈએ તો અમલવારીનો અંદાજો આવે. એ પછી આવે છે નવેમ્બર. જેમ આપણે ઓક્ટોબરમાં બેઠા છીએ એમ ગત નવેમ્બરમાં જે માવઠું થયું, માવઠું ગત વર્ષે પણ હતું, એ માવઠામાં 6 જિલ્લા માટે એક રાહત પેકેજ જાહેર થાય છે. નારાજગી એ વાતની હોય છે કે 6 જિલ્લામાં માત્ર કપાસની પાક નુકસાની માટે રાહત પેકેજ જાહેર થાય છે. એ રાહત પેકેજમાં એમ કહેવામાં આવે છે કે માત્ર કપાસ કેમ અને અન્ય જિલ્લાઓમાં કેમ નહીં. કપાસ સિવાય પણ મગફળીને નુકસાન છે, અન્ય પાકોને નુકસાન હતું, તો એ વિવાદોમાં રહ્યું. એટલે કે 1 વર્ષ થશે, 2 દિવસ બાકી છે ઓક્ટોબર પૂર્ણ થવાને, આ વાતને પણ 1 વર્ષ થશે. 6 જિલ્લા માટે જે કપાસનું પેકેજ જાહેર કર્યું, 1 વર્ષ થયું, કેટલે પહોંચ્યું? આ સવાલ પણ શું પ્રેસ કોન્ફરન્સમાં પૂછાય છે? અથવા તો કૃષિ વિભાગના અધિકારીઓ શું સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરે છે અથવા માહિતી આપે છે? જોકે શરતોને આધીન વાત એ છે કે સરકારની કોઈ વાત સરકારના પ્રવક્તા મંત્રીઓ જ મૂકશે તો સવાલ ત્યાં થશે અને જવાબ ત્યાંથી પણ મળશે. એટલે કે 2 પેકેજ થયા ગયા વર્ષના જે પાઇપલાઇનમાં છે, ત્રીજું આ વર્ષે જે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ટૂંક સમય પહેલા 947 કરોડનું પેકેજ જાહેર કર્યું. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જે અતિવૃષ્ટિ હતી, અતિવૃષ્ટિમાં જે પાક નુકસાની જાહેરાત થઈ છે પાઇપલાઇનમાં છે.
એનો જવાબ પણ નથી. હા, સરકારી પ્રક્રિયામાં વાર લાગે, એ વાત અલગ છે કે સરકારી કાર્યક્રમો કે કોઈ આયોજન કરવા હોય તો રાતોરાત યુદ્ધના ધોરણે બધું જ થઈ જતું હોય છે. અને હવે વાત આવી આ ઓક્ટોબર મહિનાની, જે 6 જિલ્લાની વાત કે 6 દિવસમાં જે વરસાદ પડ્યો 200 થી વધુ તાલુકાઓમાં, તેના માટે સર્વેની વાત કરવામાં આવી. એ સર્વેની વાતમાં એક પરિપત્ર ખેતી નિયામક કચેરીનો ફરી રહ્યો છે. આજકાલ છેલ્લા 6 મહિનાથી પરિસ્થિતિ એવી છે કે ઓફિશિયલ પરિપત્ર મીડિયા સુધી કેટલા પહોંચે છે ખબર નહીં, પરંતુ આ 3 થી 4 પન્નાનો પરિપત્ર છે. એમાં બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે જે આજે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી એ જ રીતે કે કેટલા દિવસમાં રિપોર્ટ આપવાનો છે જિલ્લા લેવલથી, બાદમાં સમીક્ષા થશે અને કઈ રીતે વીસીઈથી માંડીને જે વિધિવત પ્રક્રિયા છે એ પ્રકારે સર્વે કરશે. એમાં ડિજિટલ સર્વે સેટેલાઇટ ઇમેજ મેચ કરી નુકસાનીનો સર્વે નંબર વાઇઝ રિપોર્ટ જિલ્લા કલેક્ટરને મોકલી આપવો 7 દિવસમાં. આ ત્રીજા બ્રેકેટમાં લખ્યું છે. અને સર્વેના હુકમથી 20 દિવસમાં પ્રક્રિયા પૂરી કરવાની છે. કુદરતી આપત્તિની ઘટના બન્યાથી 12 દિવસમાં પ્રક્રિયા પૂરી કરવાની. અલગ અલગ બ્રેકેટ છે. ખેતીવાડી નિયામકથી માંડીને બધા માટે એક પ્રોટોકોલ કે પ્રક્રિયાઓ છે પાલન કરવાનું છે. આ એટલા માટે સમજાવીએ છીએ કેમ કે સરકારી પ્રક્રિયા કઈ રીતે થાય છે એ સામાન્ય વ્યક્તિની સમજમાં આવે. અને ખેતી નિયામક શ્રીએ સરકારશ્રીને કરવાની થતી સંકલિત દરખાસ્ત, એટલે કે ખેતી નિયામક દરખાસ્ત કરશે એવું સંભળાય છે કે ખેતી નિયામક ઇન્ચાર્જમાં છે. તપાસ કરીશું એ પણ. સર્વે પૂર્ણ થયાના 15 દિવસમાં દરખાસ્ત કરવાની છે. હવે વિચાર કરો કે ગયા વર્ષના 2 અને આ વખતના 2, આ 4 રાહત પેકેજ પાઇપલાઇનમાં છે. અને કૃષિ મંત્રી કહી રહ્યા છે કે સરકાર તમામ પ્રયત્નો કરશે, ખેડૂતો સાથે ઊભી છે. અને એને એમ પણ કહ્યું કે પોઝિટિવલી જવું જોઈએ. તો આ સવાલ પણ પોઝિટિવ હતા. સરકારે જે જાહેરાત કરી તો પોઝિટિવલી આંકડો કયો છે આજ દિન સુધી ખબર નથી પડ્યો. તો હવે ફરી સર્વે થશે એટલા માટે આજનું ટાઇટલ સર્વેની સંતા કુકડી છે. કેમ કે રાજ્યમાં સર્વે થતા આવ્યા છે, સેટેલાઇટથી પણ થતા આવ્યા છે. અને જ્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી ત્યાં તો કોર્ટમાં ભારતીય એકસાથ કદાચ હું ન ભૂલતો હોઉં તો એને હાઈકોર્ટમાં એમ પણ સ્વીકાર્યું કે અમે સર્વે કર્યો જ નથી એટલે વળતર નહોતું ચૂકવ્યું. અને ઘણા વર્ષો પછી કોર્ટે આદેશ આપ્યો કે સરકાર પ્રીમિયમ ચૂકવે વીમા કંપનીને, અને વીમા કંપની આટલા દિવસની અંદર વળતર ચૂકવે. તો આવા પણ ભૂતકાળના અદમ્ય કિસ્સાઓ આ ગુજરાતમાં છે. ના છૂટકે. આ નેગેટિવ વાત નથી, પરંતુ આ સત્ય છે જે કહેવું જરૂરી છે. ખોખારો કહીને કહેવું જરૂરી છે. તો આ સર્વેની સંતા કુકડી શું બાકીની જે 3 પ્રક્રિયા ચાલી રહી છે એ મુજબ હશે કે પછી આજે થોડી પ્રેસ કોન્ફરન્સ લાંબી થઈ એને સ્વીકાર્યું કે પાણી અડે કોઈ પણ પાક કે જમીનને તો અંદર ઝીંડવામાં એટલે કે કપાસના ડોડવામાં કપાસની સ્થિતિ ઠીક નથી. કેમ કે ગયા છે મંત્રીઓ, કોઈ ગમસૂસ પહેરીને ગયા છે, કોઈ ફોટો પડાવવા ગયા છે, એ પણ ચર્ચાનો વિષય છે. કોકને ડાંગરમાંથી સૂગ આવે છે એટલે કે ડાંગર ગંધાય છે એટલે કે ખરાબ વાસ આવે છે. અનુભવ કરો તો અંદાજો આવે કે કેટલું કાઠું છે. રતનસિંહ ડોડિયા આપણી સાથે સ્ટુડિયોમાંથી જોડાશે, ખેડૂત આગેવાન. અને મધુભાઈ ધોરાજી આપણી સાથે જોડાશે, પૂર્વ કૃષિ અધિકારી રહી ચૂક્યા છે. મધુભાઈ, આપથી શરૂઆત કરી. આ પ્રક્રિયા જે મારી પાસે જે માહિતી છે, તમે એક પરિપત્ર મૂક્યો. હવે આ પરિપત્ર સાથે 4 વસ્તુઓ પાઇપલાઇનમાં થઈ. આજે જે પ્રેસ કોન્ફરન્સ હતી બહુ પોઝિટિવલી વાત કરી જીતુભાઈ વાઘાણીએ, કેમ કે પોઝિટિવ અને સકારાત્મક આ 2 શબ્દોનો ઉપયોગ ફરીથી કૃષિ મંત્રીએ કર્યો છે. પણ આ બધું જ પાઇપલાઇનથી બહાર આવતા સમય કેમ લાગે છે એના પર પણ શું મંથન કરવું જરૂરી છે? બાકી મંત્રીઓ વિવાદમાં છે થોડા, કે કઈ રીતે ડોક્ટર પ્રદ્યુમન વાજાથી લઈને નરેશ પટેલથી લઈને ગયા અને સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે. તો આ પ્રક્રિયા થોડી ઝડપી થાય એના માટે શું મનોમંથન કરવાની જરૂર છે? પ્રવીણભાઈ, પહેલા તો આપણા કંઈક ખેડૂતોએ એ જરૂર કંઈક એવા પાપ કર્યા છે કે આ વારંવાર આ સરકારના અને આ કુદરતના એ બંનેના માર આ સહન આ ખેડૂતોને કરવા પડે છે. એટલે એ પણ એક ખરેખર આપણે વિચારવાની ખાસ જરૂર છે. પરંતુ અત્યારે આ જે ખેડૂતોની પરિસ્થિતિ છે એમાં ખરેખર જેટલો ઝડપી થાય એટલો એ સર્વે આપણે એ કરવો જોઈએ. અને આમાં સરકારશ્રીએ જે પરિપત્ર કર્યો છે એમાં ડિજિટલ સર્વે કર્યો અને ખેડૂતોના પાસે જે કઈ એપ્લિકેશન ઉપર છે એના ડેટા અપડેટ કરે અને ઉપરાંત જે કઈ સેટેલાઇટ સર્વે. તો આ શા માટે આ વિવાદમાં નાખવાની આ પ્રક્રિયા છે મને એવું લાગે છે.
કારણ કે એક બાજુ તમે સેટેલાઇટ સર્વે કરો છો અને એક બાજુ તમે ફિઝિકલ ની પાછી કરો છો. હવે બંનેમાં કોન્ટ્રોવર્સી થાય છે તો એનો કોઈ ખેડૂતોને કોઈ ન્યાય મળતો જ નથી. એમને આજે આપણે જોઈએ મધુભાઈ છીએ મારે એ સમજવું છે જે બોલ્યા ને કે એપ્લિકેશન થી, એટલે કે આ પેલું છે જે સ્વૈચ્છિક સર્વે જે આપણે વાત થઈ હતી, આ સેટેલાઇટ અલગ છે, શું એપ્લિકેશન અલગ છે? ફિઝિકલ તો ઠીક છે કે ફિઝિકલ પ્રક્રિયામાં કે ફિઝિકલ ખેતર પર જઈને સર્વે થાય, તો સેટેલાઇટની એપ્લિકેશન શું છે સામાન્ય લોકોની સમજ માટે, જેનાથી સર્વેની વાત થઈ રહી છે આજે કૃષિ મંત્રીએ કહ્યું? એટલે સેટેલાઇટ સર્વે એટલે સેટેલાઇટ ઉપરથી આ જે છે સેટેલાઇટ દ્વારા એ ફોટો લેવામાં આવે છે અને ફોટા દ્વારા એ નક્કી કરવામાં આવે છે કે આ વિસ્તારની અંદર આ સર્વે નંબરની અંદર નુકસાન છે. અને હવે ધારો કે નુકસાન નથી અને ખરેખર એ ખેડૂતને ત્યાં નુકસાન બોલે છે, કારણ કે ઘણી વખત સેટેલાઇટની ઇમેજ જે છે એ ઇમેજ ક્લિયર હોતી નથી અને એમાં એ જસ્ટિફાય કરવામાં મુશ્કેલી પડતી હોય છે અને એમાં નુકસાન બોલતું હોતું નથી. કારણ કે એ સેટેલાઇટ જે છે એ જ્યારે સર્વે થતો એ ફોટા લેવાતા હોય છે ત્યારે ઘણી વખત વાદળા છે એ વાદળની પણ ઘણી વખત જે છે ને એ મુશ્કેલી નડતી હોય છે. એટલે ક્લિયર જે પિક્ચર જે છે એ ઘણી વખત એ થતું હોતું નથી. એટલે સેટેલાઇટ સર્વેમાં ઘણી વખત જે છે ને આ ભૂલો પણ થતી હોય છે, એટલે જસ્ટિફાઈ એ થતું નથી. અને એ જગ્યાએ આ જે એપ્લિકેશન છે, એપ્લિકેશન એકાદ કરી શકાય. એપ્લિકેશનની અંદર એ સ્થાનિક એ ખેડૂતો જે છે એ પોતાના ખેતરનો એ ફોટો લઈ અને અપલોડ કરી શકે અને એ દર્શાવી શકે કે અહીંયા નુકસાન છે અને એને ફરી પાછું આ ગ્રામસેવક દ્વારા રેક્ટિફાય થતું હોય છે કે આમાં ખરેખર નુકસાન છે કે કેમ, અને એને ધ્યાને લ્યો છે. પણ આપણે ખરેખર આપણે જોઈએ છે કે આપણા જે સાંસદ અમરેલીના સાંસદ છે ભરતભાઈ પોતાના ખેતરની અંદર એ ખાસ નુકસાન એમને જોયું છે, નુકસાન નિરીક્ષણ કર્યું છે અને તેમ છતાંય આજે અમરેલી જિલ્લો જે છે હમણાં જે ઓક્ટોબર જે નુકસાન થયું એમાં એ સમાવેશ કરવાથી 18 તાલુકાનો સમાવેશ કર્યો. નવેમ્બર 2024 આજે 6 જિલ્લા માટે કદાચ હું ન ભૂલતો કપાસ વાળું પેકેજ. હા, એટલે એમાં એ સર્વે બોલતો નથી. હવે ફરી પાછું એવા પણ દાખલા છે કે કારણ કે જે સતત 2-3 ગામડા જે છે નુકસાનમાં હોય અને વચ્ચેનું એક ગામ જે છે એ નુકસાનમાં ન બોલતું હોય, ફરતું તમામ ગામની અંદર નુકસાન ને વચ્ચેના ગામ છે એ નુકસાન ન હોય. હવે આ ખરેખર આ શક્ય હોતું નથી. અને ખરેખર તો આમાં જે છે તમે જે કહીએ છીએ કે આ સર્વેની સંતા કુકડી છે. અગાઉના જેટલા આપણે સર્વે કર્યા છે, પેકેજ જાહેર કર્યા છે, એની પરિસ્થિતિ ક્યાં છે એ કોઈ તો એ બોલતું નથી કોઈ. ના, એટલા માટે જ મધુભાઈ એટલા માટે જ ગઈકાલે મેં એ સવાલ કર્યો હતો કિસાન કોંગ્રેસના ચેરમેનને, પણ શું તમારી પાસે માહિતી છે કે નહીં. પણ એ સમજવું છે જીતુભાઈ, એક નાનો સવાલ પછી રતનસિંહ ડોડિયા આજે જે કહ્યું ને કે મારી પાસે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના આંકડા છે કે વરસાદના આંકડા જે 24 કલાકના મીડિયા પાસે પણ પીડીએફના રૂપે વોટ્સઅપ થકી આવે છે, ગાંધીનગરથી મળે છે, એમાં જે 239 તાલુકાની 6 દિવસમાં વાત કરી એમાં તીવ્રતા તો ખ્યાલ છે રેન્જ ગેજના આંકડા છે, એટલે કે તાલુકા સ્તરના આંકડા છે. કદાચ ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ અલગ અલગ હોઈ શકે, વત્તા ઓછા પ્રમાણમાં હોઈ શકે, ન પણ વરસાદ હોય ને એનાથી વધારે પણ હોય, એ શક્યતાઓ પૂરી છે. તો આ પરિસ્થિતિમાં જો આંકડાઓ ત્યાં છે, આંકડાઓ કલેક્ટર પાસે છે, છતાં પણ આ પ્રક્રિયા સીધી શું ફિઝિકલ થવી જોઈએ, અથવા આંકડાના અંદાજે ખબર પડે કે ભાઈ આ 15 કે 18 તાલુકાઓ છે એમાં વરસાદની તીવ્રતા એટલી છે કે ત્યાં તો કદાચ જમીન પર ન જાવ તો બી અંદાજો આવી જાય કે શું સ્થિતિ છે. એટલે ખરેખર એવું જ છે, કારણ કે આ સેટેલાઇટના એ આંકડા એ ખરેખર જસ્ટિફાય થતા નથી. એટલે ખરેખર અત્યારે જે વાસ્તવિક પરિસ્થિતિ છે, આપણી પાસે કલેક્ટર પાસે બધા જ આંકડા છે જ, વરસાદના આંકડા છે, તો શા માટે આજે એક જ દિવસની અંદર તમે એ અસરગ્રસ્ત ગામડા જે જાહેર કરતા નથી? આજે 7 દિવસ લેવામાં 7 દિવસ જે છે 12 દિવસ જે છે ને એ વચ્ચે પ્રક્રિયાની અંદર મૂકી દીધા છે, તો શા માટે? અને 2 રિપોર્ટ, એક તો એ ખેતી નિયામક શ્રી છે, 8 નંબરનો મુદ્દો છે, જેમાં જોશો તો ખેતી નિયામક શ્રી છે, એ ખેતી નિયામક પાસે બધા આંકડા હશે અને એ પછી ફરી એ કલેક્ટરને મોકલશે, કલેક્ટર એ જાહેર કરશે. અને પછી બીજી બાજુ 10 નંબરનો મુદ્દો એવો છે કે ગ્રામ સેવક જે છે, ગ્રામ એપ્લિકેશન મારફત આવેલા આંકડા જે છે એ ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારી કે એ ખેતી જે છે એ નિરીક્ષણ કરશે અને એના જે કઈ બિલો છે એ બિલો બનાવી અને તાલુકા વિકાસ અધિકારી સહી કરી અને જિલ્લા કચેરી અધિકારી મોકલશે. તો આ ખરેખર
વિરોધાભાસ છે. એટલે આમાં ખરેખર જે છે કે ખેડૂતોને ઝડપી ન્યાય મળે એવું કઈ કરવાની જરૂર છે. સરકાર નહીં, હું એ જ કહું છું કે આ પ્રક્રિયા દર વખતે application કરે છે, પણ આ વખતે રતનસિંહ ડોડિયા જે મધુભાઈ ધોરાજીએ કહ્યું કે 8 અને 10 નંબરનો મુદ્દો છે, આંકડા પાણીપત્રક તો બધા પાસે હોય છે, તો આંકડાઓ કદાચ વહેલી તકે નહીં, સરકાર ઈચ્છે છે, મુખ્યમંત્રી ઈચ્છે છે કે વહેલી તકે તમે સુપ્રત કરો જિલ્લામાંથી, એ જિલ્લા ખેતીવાડી અધિકારી હોય કે કલેક્ટર હોય. આંકડા તો અવેલેબલ, વરસાદના આંકડા અવેલેબલ છે. હવે તો મંત્રીઓ જઈ આવ્યા છે સૌથી વધારે અસરગ્રસ્ત, તો આમાં કદાચ લાંબો સમય ન લાગવો જોઈએ. આ વખતે શું એક્ઝેક્ટ જે નુકસાની જે છે 10 લાખ હેક્ટર અંદાજે વાત કરે છે જીતુભાઈ વાઘાણી, એનો અંદાજો એક્ઝેક્ટ બેસશે? પ્રવીણભાઈ, પહેલા પ્રથમ તો ખેડૂતનો ખની કોઈને ખબર પડતી નથી. પહેલાં તમે વિચાર કરો, 5 મિલીમીટર વરસાદ થાય એટલે મગફળીના પાલાથી માંડી અને મગફળીના ઉપર નુકસાન થાય. કપાસના અંદર 5 ml થી માંડી 5 મિલીમીટરથી માંડી અને ગમે તેટલો થાય, ભલે 50 ઇંચ થાય, તો 5 મિલીમીટર વરસાદ થાય ત્યાંથી ખેડૂતને નુકસાન થવાનું ચાલુ થઈ જાય. અને 33% 15% 30%, આ બધા તો ખાલી ગતકડા છે. એવી જ રીતે કે આમને જે સેટેલાઇટ સર્વે અને આ સર્વે, તો એમની પાસે એક તો પહેલા પ્રથમ તો એમની પાસે માણસ નથી, ખેડૂતના દીકરા એ કંઈ નથી, ચાની ચુસ્કીઓ મારવામાં નવરા નથી ને ફોટો સેશન કરવામાં નવરા નથી. જો એમને ફોટો સેશન કરવાનું આ જ કરવું હોય તો ખેડૂતને હામી થવાનું રવા દો. તમે એક કોઈ પણ કૃષિ ધોરૈયા સાહેબ કૃષિ નિષ્ણાત અધિકારી રહી ચૂક્યા છે કે ધોરૈયા સાહેબ તમે એક વિચાર કરો, 5 મિલીમીટર વરસાદ પડે એટલે કપાસની દશા શું થાય, 5 મિલીમીટર વરસાદ પડે એટલે પાલાની દશા શું થાય, ચરિયાણની દશા શું થાય, તો આ કઈ ખેડૂતના દીકરા છે જ નહીં, તો આમને ખબર ક્યાંથી? એટલે આ વસ્તુ જે 5 મિલીમીટર ને 50 મિલીમીટર ને 33% 30%, આ જવા દો. આ કરતા સીધી જ રીતે જે ખેડૂતના નામે જેટલી જમીન છે, ખાલી એક ફિઝિકલ સર્વે કરાવી નાખો કે ભાઈ રતનસિંહે શું વાવ્યું હતું, ધોરાજીયા સાહેબે શું વાવ્યું, પ્રવીણભાઈ શું વાવ્યું. એ તો પાણીપત્રકમાં હોય ને, મારો કહેવાનો પાણીપત્રકમાં મતલબ એ એમની પાસે જ છે. લખવાવાળા માણસ નથી સાહેબ. નહીં, નહીં, પાણીપત્રક 4 જેના ગામ વચ્ચે આધારે. એક તલાટી છે, એક રતનસિંહ, પણ તલાટી આખા ગુજરાતનો એક હું વ્યક્તિ જઈ રતનસિંહ નથી એ જ કહું શકતો. છું, એ જ વાસ્તવિકતા છે કે પાણીપત્રક શું ઓફિસમાં બેસીને બને છે? હા, કેમ કે બને છે. પાણીપત્રકના આધારે જ તમને ડિરેક્ટોરેટ ઓફ એગ્રીકલ્ચરમાંથી મીડિયાને આંકડાઓ મળે છે કે આ હા. વખતે કેમ મગફળીનું વાવેતર કપાસને ઓવરટેક કરી ગયું. તો આ જે આંકડાઓ આવે છે, આંકડાઓની સત્યતા ઉપર સવાલ ઉભો થઈ સાહેબ, જાય. તમને કહી દઉં કે પ્રવીણભાઈ, જે આ મિનિસ્ટરો ખેડૂતના ખંભે પગ મૂકી અને જે મારો ખેડૂત કરીને મિનિસ્ટર થયા હોય ને એને જો ડાંગર હુંગેન વાસ આવતી હોય તો ક્યાં તમને કોઈ માના હમ દીધા હતા કે ખેતરમાં સર્વે કરવા જાઓ? આદેશ છે, જવું પડે, મંત્રી છે. તો આદેશ છે તો ભિખારી ઘોડે મત ન મંગાય. આ એક સ્પષ્ટ જ વાત છે. જો તમને ખેડૂતની જણસના, હું એમ કહું, તમને જો વાસ આવતી હોય તો ખેડૂતના પેટના હોય ને તો ખવાય નહીં એનું ખેડૂતનું અન્ન. આ વાત સ્પષ્ટ છે કે તમે કોઈ વ્યક્તિ, તમે જે વ્યક્તિના ઉપર એના જે પોતાના દીકરા ઘોડ જે મોલ ઉછેરીને મોટો કર્યો હોય, સવારે દીકરા ઉપર હાથ ન ફેરવી શકતો એની સવારમાં ખંભે પંપ લઈને દવા છાંટતો હોય, એનો મોલ બગડી જાય ને તમે એને એમ કહો કે આમાં વાસ આવે છે, તો ધિક્કાર છે આમને. નહીં તો હું એ જ કહું છું ને કે 10 લાખ હેક્ટર અત્યારે પ્રેસ કોન્ફરન્સમાં કહી દીધું. મારે એ જ સમજવું છે કે 500 ડિબેટ હું એ જ કહું, આંકડો છે ને મધુભાઈ, તો પછી આંકડો એક્ઝેક્ટ આંકડો તો હોય છે ને. આઈબી નો રિપોર્ટ એ રીતે એક્ઝેક્ટ આંકડો હોય છે, એના માટે તો દરેક જિલ્લા કૃષિ ખેતીવાડી અધિકારી હોય છે. તો આ છે પણ અકલ નથી ને. એટલે એ એટલે ખરેખર મધુભાઈ એક મિનિટ મધુભાઈ, આ જ્યારે સમીક્ષાઓ થતી હોય છે વોર રૂમમાં, એવું નથી હોતું. સરકાર ઘણા બધા ગંભીર મુદ્દે ચલો એક્ટિવ હોય છે, બધું હોય છે, અધિકારીઓ પણ સૂચન આપતા હોય છે, અધિકારીઓ પરિસ્થિતિ વર્ણવે કે આ પરિસ્થિતિ છે જમીન પર, એના આધારે સરકાર નિર્ણય લેતી હોય છે. કદાચ હું ન ખોટો હોઉં તો એ પ્રકારની પરિસ્થિતિ હોય છે. દરેક જિલ્લાના કલેક્ટર, ખેતીવાડી અધિકારી, નિયામકથી માંડીને બધા જ હોય છે. તો આ વખતે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, શું કોઈએ ખોખારો ખાઈને કીધું હશે, અથવા કીધું હશે તો એ વાતનું માન રહ્યું હશે કે નહીં આ વખતે થોડું વધારે સ્થિતિ ગંભીર છે અને કદાચ જમીન પર જો શું કહેવાય કે પ્રામાણિકતા એટલે શબ્દ વાપરું છું કે જ્યાં ખરેખર વધારે તકલીફ છે ત્યાં સરકાર પહોંચે તો એ લોકોને પણ થાય કે ના સરકાર પહોંચી, અધિકારીઓ પહોંચ્યા. તો એ જે પર્સન્ટેજ છે જે ભૂતકાળના સર્વેથી માંડીને બધી જ જગ્યાઓમાં ક્વેશ્ચન માર્ક હતો અને સવાલોમાં હતા, એ શું રેક્ટિફાઈ કરવાનો પ્રયત્ન થશે આ વખતે? એટલે રેક્ટિફાય આ જે ખરેખર સ્પીડ હજી ખરેખર વધારવાની ખાસ એટલા માટે જરૂર છે કે અત્યારે રવિ સિઝન અત્યારે આવી રહેલ છે. રવિ સિઝન ની અંદર ખેડૂતોને આ અઠવાડિયાની અંદર
અઠવાડિયાની અંદર ટોટલી છે આ જે કઈ જે નુકસાન થયેલું છે ને એમાં વરાફાન એટલે ટોટલી અંદર વાવેતર થઈ જવાનું છે. એ ખેડૂતો જે છે એ 1982 નું વર્ષ મને યાદ છે કે 1982 ની અંદર આ જે અતિવૃષ્ટિનો વરસાદ એ થયેલો, કમોસમી વરસાદ થયેલો, અને એ વરસાદની અંદર ખેડૂતોએ કોઈએ ચણા વાવી દીધેલા, કોઈએ જે છે ને એ ઘઉં વાવી દીધેલા. એટલે આ ખેડૂતોને ખરેખર અત્યારે ખાસ જરૂર પડશે કે બિયારણ અને ખાતરની ખાસ જરૂર પડશે. અને એક બાજુ તમે આ સર્વેની એ માથાકૂટી એ ચાલશે તો આ બધું ભેગું ન થાય. તાત્કાલિક અત્યારે સરકારશ્રીએ ખરેખર એની પાસે બધું જ છે, 10 લાખ હેક્ટરનો આંકડો છે, ક્યાં ક્યાં નુકસાન થયેલું બધું એની પાસે ફિગર છે. તો સરકારશ્રીએ તાત્કાલિક જે પેકેજ છે એ પેકેજ મુજબ ચૂકવણું કરવાનું એ આવતીકાલથી જ કરવા ધારે તો એ કરી શકે છે. પણ ગયા વર્ષના બે પેકેજ પાઇપલાઇનમાં છે મધુભાઈ, હું એ જ કહું છું ને, તમે કૃષિ અધિકારી રહી છે. એટલે એમની પાસે એક તકલીફ એ છે કે ફાઇનાન્સની તકલીફ છે. ફાઇનાન્સ કદાચ નહીં હોય એટલા માટે આ જે એ ખરેખર જે વચ્ચે બધી લાંબી પ્રક્રિયા દાખલ કરતા હોય છે. મોસાળમાં જમણ અને માં પીરસનારી SDRF માં કેન્દ્ર જ સહાય આપે છે, રાજ્યનો હિસ્સો હોય છે, કેન્દ્ર દરેક રાજ્યોને સહાય આપે છે. તો આ પ્રકારની આપત્તિઓમાં ખરેખર મોસાળમાં જમણ અને માં પીરસનારી જે સૂત્ર અપાય છે એમાં ખરેખર ધ્યાન રખાય છે કે દીકરાની થાળીમાં શું શું છે, રોટલી ખૂટી ગઈ છે કે નહીં? અરે દીકરાની થાળીમાં આજે ખરેખર હકની રોટલી અપાય છે, તે એ હકની રોટલી પણ પીરસાતી નથી પ્રવીણભાઈ. આજે 18 રાજ્યોની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો એ પ્રીમિયમ ઉઘરાવી અને ખેડૂતોને વીમો ચૂકવતો, અને ગુજરાતની અંદર આજે આપણે જે છે ને એ કેટલા વર્ષ સુધીની મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની આપણે એ કાગળ પરની આપણે વાતો કરીએ છીએ આપણે. અને ખરેખર જે મોસાળમાં પીસના છે પીસે પણ છે એ ખરેખર એ ક્યાં આવે ને ક્યાં જાય છે એ કોઈને ખબર પડતી નથી. એટલે ખરેખર ખેડૂતોને ચૂકવવા માટે છે તાત્કાલિક એને ઇમિડિયેટલી એ ચૂકવણું ચાલુ કરી દેવું જોઈએ. અને ખાતર અને બિયારણ એની પણ યોજનાઓ છે, એ યોજનાઓ પણ જાહેર કરી અને ખેડૂતોને બિયારણ વિતરણ પણ એ ચાલુ કરી દેવું ખાસ તાત્કાલિક અસર. બહુ સારી વાત કરી, કેમ કે રવિ સિઝન આવી રહી છે તો એના માટે ટેકો થાય. સમય થોડો ઓછો છે. રતનસિંહ, ગઈકાલે ડોક્ટર પ્રદ્યુમન વાજા, અર્જુન મોઢવાડિયા, રાજેશ ચુડાસમા ગીર સોમનાથ અને જુનાગઢની મુલાકાતે હતા. અહીંયા એક વ્યક્તિ કહે છે, સરપંચ હશે ગામના, કે સાહેબ તમે એક તો ટેકાના ભાવે મગફળી 1 તારીખથી ખરીદી કરવાના છો, કેટલી ખરીદવાના છો એ સરકારે કહી દીધું છે, એના ઉપર વિવાદ ચાલે છે. તો કે જેટલી ખરીદવાના કહી દો એ ખરીદી લો, તો એમાંથી જે કંઈ પણ મૂડી આવે તો અમે દવા ખાતરના ચૂકતે કરી દઈએ, અથવા રવિ સિઝનમાં વાવેતર કરવું છે એ અમે કરી દઈએ. તો આ શું બે બાજુ પેચ ફસાયેલો છે? કેમ કે હાથમાં મૂડી હોવી પણ જરૂરી છે. જ્યાં સાવ જતું રહેવું છે એના હાથમાં કશું જ નથી. તો પહેલી પ્રાથમિકતા એ હોવી જોઈએ. પ્રવીણભાઈ, અડધો ઇંચથી માંડીને 25 ઇંચ વરસાદ થાય તો પહેલાં પ્રથમ તો જે પાકને જણસને જે નુકસાન થવાનું હતું એ થવાનું જ છે. તો એટલું નુકસાન થઈ ગયું છે. હજી અત્યારે ખેડૂતોને નવેમ્બર મહિનામાં રવિ સિઝનના વાવેતર કરવાના, શિયાળાની ઠંડી ચાલુ થઈ જાય, ઋતુ ચાલુ થઈ જાય, જીરાના કોઈ વાવેતર વરિયાળીના જે કરવા હોય કરવાના ચાલુ થઈ જાય. તો એક બાજુ ખેડૂતને ખેતર ખાલી કરવા છે, કમોસમી માવઠાના હિસાબે આજે મગફળી ધારો કે અત્યારે આ એક નુકસાનીના સર્વેની વાત કરી 8 દિવસ, તો 8 દિવસ ખેડૂત ખેતરમાં રાખે તો પાલો હળી જાય, ખેતરે ખાલી ન થાય, પાલો હળી જાય, ખેતરમાંથી કાઢી નાખે તો એમને સર્વે અમને થવાનું. સેટેલાઇટથી સર્વે કરે તો એમનું એક ખેતર સાચું નથી, એક ખેતર ઉપર સર્વે સાચું નથી. કે 3 વખત હમણાં જે ફોર્મ ભર્યા હતા ત્યારે પણ વાંધા આવ્યા હતા. સોયાબીન ને મગફળી સરખી દેખાય, સરખું દેખાય. તો પછી એમને વાંધા જ આવે છે, પાછા તલાટી અને ગ્રામ સેવક લખીને દે તો માન્ય, તો પછી તલાટી ગ્રામ સેવક પણ લખાઈ નાખો. ગ્રામ પંચાયતમાં જૂની પ્રક્રિયા પ્રમાણે હાલો, હવે નવી પ્રક્રિયામાં તમારી પાસે સાધન સામગ્રી કઈ છે નહીં અને તોપના ગોળા જ નથી. ખાલી બંબુડા લઈને તમે દારૂ ગોળા વિના ભડાકા કરો થવાના નથી. આ વસ્તુ તમારી પાસે સ્ટાફ જ નથી. ગ્રામ સેવક 8 ગામ વચ્ચે નથી, 15 દીએ તલાટી આવે, મહિને ગ્રામ સેવક આવે, ગ્રામ સેવકમાં અડધા ગામ ઓળખતા નથી હોતા. એટલે આ જે જૂની સિસ્ટમ હાંકો અને જે છે તે એમાં સ્વીકારતા શીખો તો આ વસ્તુમાં કોઈ ખેડૂતનું કલ્યાણ થાય. નકરી ખાલી વાહવાહી કરવાથી કઈ કલ્યાણ થવાનું નથી. ઓકે, સ્વીકારવાની વાત આવી. એક વાત તો સ્વીકારી છે કે આજે બધી જગ્યાએ પરિસ્થિતિ ખરાબ છે ને, જ્યાં સુધી ગયા ત્યાં સુધી હજુ તો જમીન પર જશે, ફિઝિકલ થશે પછી ખબર પડશે. પણ અમારો આશય એ હતો કે સર્વેના નામે જે સંતા કુકડીઓ ચાલે છે છેલ્લા અમુક વર્ષોથી દરેક સર્વેમાં, આ વર્ષે વાત કરી છે ગયા વર્ષના 2 પેકેજ પાઇપલાઇનમાં છે,
આ વર્ષના 2 પેકેજ થઈ ગયા, આ બધું જ પાઇપલાઇનમાં રહેશે ને આટલું લાંબુ કેમ ખેંચાય છે? તો એ આશય હતો ને અપેક્ષા રાખીએ કે જ્યાં આટલી પ્રામાણિકતાથી વાત કરી છે પોઝિટિવલી, કદાચ આ મુદ્દે જમીન પર જાય, જે રીતે મંત્રીઓ ઉતર્યા, ત્યાં ડાંગરના ખેતરમાં ઉતર્યા કે ગમસૂસ પહેરીને ઉતર્યા, એ રીતે નહીં, લાગી આવે અથવા તો ચૂંટણી માટે લાગણી ઉતર્યા છે. હા હા, એટલે એ ત્યારે સવાલ ઉઠે ને કે ડિસેમ્બરમાં ગંભીરતા ચૂંટણી આવે કેટલી છે ને. છે? ગંભીરતા કેટલી છે? ને કદાચ આ ગંભીરતા હોવી જોઈએ આ બધા મુદ્દે, એટલા માટે જ લોકો ચૂંટીને ત્યાં મોકલે છે, એ ધારાસભ્યો હોય કે મંત્રી હોય. અપેક્ષા રાખીએ કે સર્વેની સંતા કુકડી માંથી કંઈક પરિણામ મળે, નહીં કે ભૂતકાળનું રિપીટેશન થાય. ધન્યવાદ મધુભાઈ ધોરાજીયા, રતનસિંહ ડોડિયા ચર્ચામાં જોડાવા બદલ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.